નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 1 થી 10 એપ્રિલ 2026નો કરંટ અફેર્સ જોવાના છે, જે આવનારી બધી જ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો રહેશે. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. વોટર ફોરવર્ડ નામનું ગ્લોબલ પ્લેટફોર્મ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? વર્લ્ડ બેંક ગ્રુપ. પ્રશ્ન 2. સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ બેટ્સ રિપોર્ટ તૈયાર કરવા માટે કઈ સંસ્થાએ મુખ્ય ભૂમિકા ભજવી છે? નેચર કન્ઝર્વેશન ફાઉન્ડેશન. પ્રશ્ન 3. એપ્રિલ 2026માં બેંક ઓફ મહારાષ્ટ્રના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે? સુશાંત કુમાર મોહંતી. પ્રશ્ન 4. દરિયાઈ વેપારને સુરક્ષિત કરવા માટે ભારત સરકાર દ્વારા કયા ઘરેલું વીમા પુલની રચના કરવામાં આવી? ભારત મેરીટાઈમ ઇન્સ્યોરન્સ પુલ. પ્રશ્ન 5. એપ્રિલ 2026માં શ્રી સુરિન્દર ભગતને કયા દેશમાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? ઘાના. પ્રશ્ન નંબર 6. કેન્દ્રીય કેબિનેટ દ્વારા પીએમજીએસવાય 3 યોજનાને કયા વર્ષ સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી? માર્ચ 2028. પ્રશ્ન 7. નીતિ આયોગ દ્વારા પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે કયા શીર્ષક હેઠળ એન્થોલોજી લોન્ચ કરવામાં આવી? દિવ્ય ભારત. પ્રશ્ન 8. તાજેતરમાં અવસાન પામેલા દિગ્ગજ બાસ્કેટબોલ ખેલાડી ઓસ્કાર શ્મિટ કયા દેશનું પ્રતિનિધિત્વ કરતા હતા? બ્રાઝિલ. પ્રશ્ન 9. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કયા શહેરમાં કેન્સ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું? સાણંદ. પ્રશ્ન 10. ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો કયા સમયગાળા દરમિયાન યોજાશે? એપ્રિલ-સપ્ટેમ્બર 2026. ભારતની 16મી અને પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી 2 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો એપ્રિલથી સપ્ટેમ્બર 2026માં હાઉસિંગ લિસ્ટિંગ માટે યોજાશે. પ્રશ્ન 11. આંધ્રપ્રદેશમાં પુનર્ગઠન અધિનિયમન 2014માં સુધારો કરીને કયા શહેરને રાજ્યની એકમાત્ર રાજધાની જાહેર કરવામાં આવી? અમરાવતી. અગાઉની 3 રાજધાનીની દરખાસ્તને રદ કરીને હવે અમરાવતીને આંધ્રપ્રદેશની એકમાત્ર ગ્રીનફિલ્ડ રાજધાની તરીકે વિકસાવવાનો નિર્ણય લેવાયો. પ્રશ્ન 12. માર્ચ 2026માં ભારતનું કુલ જીએસટી કલેક્શન કેટલા લાખ કરોડ રૂપિયા નોંધાયું? 1.78 લાખ કરોડ. પ્રશ્ન 13. ભારતીય નૌકાદળમાં સામેલ થયેલ આઈએનએસ સંશોધન કયા પ્રકારનું જહાજ છે? સર્વે વેસલ. પ્રશ્ન 14. કયા રાજ્યે તાજેતરમાં અંતરિયાળ વિસ્તારમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવા માટે સ્ટારલિંક ઇન્ડિયા સાથે કરાર કર્યો? મેઘાલય. મેઘાલયના પહાડી અને જંગલ વિસ્તારમાં ડિજિટલ કનેક્ટિવિટી સુધારવા માટે મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ સ્ટારલિંક સાથે જોડાણ કર્યું. પ્રશ્ન 15. મુંબઈ મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ મહિલા મ્યુનિસિપલ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? અશ્વિની ભિંડે. પ્રશ્ન 16. નાણાકીય વર્ષ 2025-26માં ભારતની સંરક્ષણ નિકાસ કેટલા કરોડના સર્વોચ્ચ સ્તરે પહોંચી છે? 38,424 કરોડ. પ્રશ્ન 17. તાજેતરમાં ભારતીય નૌકાદળને સોંપવામાં આવેલું આઈએનએસ માલવણ કયા પ્રકારનું જહાજ છે? એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ. પ્રશ્ન 18. દિલ્હી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી લખપતિ બિટિયા યોજના હેઠળ પાત્ર દીકરીઓને કુલ કેટલી આર્થિક સહાય મળવાપાત્ર છે? 1 લાખ. પ્રશ્ન 19. ભારત ઓસ્ટ્રેલિયા આર્થિક સહયોગ અને વેપાર કરાર કઈ તારીખે હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો? 2 એપ્રિલ 1922.
પ્રશ્ન 20 નાણાકીય વર્ષ 2025-26માં ભારતની સંરક્ષણ નિકાસમાં ખાનગી ક્ષેત્રનો ફાળો કેટલા ટકા રહ્યો? 45.16%. પ્રશ્ન 21 એપ્રિલ 2026માં ભારતની મુલાકાતે આવેલા રશિયાના પ્રથમ નાયક વડાપ્રધાનનું નામ શું છે? ડેનિસ મંતુરોવ. પ્રશ્ન 22 તાજેતરમાં પ્રથમ હેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ 2026માં કયું રાજ્ય મેડલ ટેલીમાં પ્રથમ ક્રમે રહ્યું છે? કર્ણાટક. પ્રશ્ન 23 ભારતીય કલાના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોંઘું વેચાયેલું પેઇન્ટિંગ યશોદા અને કૃષ્ણના કલાકાર કોણ છે? રાજા રવિ વર્મા. આ પેઇન્ટિંગ મુંબઈમાં 167.20 કરોડમાં વેચાયું છે, જેણે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પ્રશ્ન 24 તાજેતરમાં કઈ કંપનીએ MAI ટ્રાન્સક્રિપ્ટ 1 નામનું ઝડપી અને સસ્તું AI સ્પીચ ટુ ટેક્સ્ટ મોડલ લોન્ચ કર્યું છે? માઇક્રોસોફ્ટ. પ્રશ્ન 25 તાજેતરમાં એપ્રિલ 2026માં રમાયેલી SAFF મેન્સ અંડર-20 ચેમ્પિયનશિપમાં ભારતને હરાવીને કયો દેશ ટાઇટલ જીત્યું? બાંગ્લાદેશ. પ્રશ્ન 26 ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દાતાઓ માટે ટેક્સ સંબંધિત સેવાઓને સરળ બનાવવા કઈ નવી વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે? કર સાથી. પ્રશ્ન 27 ભારતની ત્રીજી પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઇલ સબમરીન કઈ છે જેનો તાજેતરમાં નૌકાદળમાં સમાવેશ કરાયો છે? INS અરિદમન. પ્રશ્ન 28 INS અરિદમન સબમરીન કઈ મિસાઇલો વહન કરવાની ક્ષમતા ધરાવે છે? K-15 અને K-4. પ્રશ્ન 29 નમો ડ્રોન દીદી યોજના હેઠળ કયા રાજ્યમાં સૌથી વધુ મહિલા સ્વ-સહાય જૂથોના સભ્યોને ડ્રોન પાયલટની તાલીમ આપવામાં આવી છે? કર્ણાટક. પ્રશ્ન 30 નાણાકીય વર્ષ 2024-25માં ભારતની સી ફૂડ નિકાસ માટે કયો દેશ સૌથી મોટું બજાર સાબિત થયો છે? કયો દેશ સૌથી મોટું બજાર સાબિત થયો છે? તો યુનાઇટેડ સ્ટેટ્સ USA. પ્રશ્ન 31 દર વર્ષે કઈ તારીખે આંતરરાષ્ટ્રીય લેન્ડમાઇન જાગૃતિ દિવસ ઇન્ટરનેશનલ ડે ફોર માઇન્ડ અવેરનેસ મનાવવામાં આવે છે? 4 એપ્રિલ. પ્રશ્ન 32 રાજા રવિ વર્માને કયા વર્ષમાં બ્રિટિશ સરકાર દ્વારા કેસરે હિન્દ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો? 1904માં. પ્રશ્ન 33 નમો ડ્રોન દીદી યોજના હેઠળ ડ્રોન પેકેજની ખરીદી માટે સરકાર દ્વારા કેટલા ટકા નાણાકીય સહાય આપવામાં આવે છે? 80%. પ્રશ્ન 34 ભારતના કયા રાજ્યમાં નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન સૌથી વધુ પવન ઉર્જા ક્ષમતા ઉમેરવામાં આવી છે? ગુજરાત. પ્રશ્ન 35 ભારતના પ્રથમ ઓપનલી ક્લિયર સંસદ કોણ બન્યા છે? ભારતના પ્રથમ ઓપનલી ક્લિયર સંસદ કોણ બન્યા છે જેમણે તાજેતરમાં રાજ્યસભામાં શપથ લીધી? મેનકા ગુરુસ્વામી. પ્રશ્ન 36 ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ મુખ્ય ચૂંટણી કમિશનરને તેમના પદ પરથી હટાવવાની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના જજ જેવી જ રાખવામાં આવી? કલમ 324(5). પ્રશ્ન 37 બેંક ઓફ બરોડાએ ગ્રાહકો સાથે 22 ભાષામાં વાતચીત કરવા માટે કયું AI આધારિત પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? BOB સંવાદ.